ગાળાનો હુકમ યોગ્ય લાગે તો કરે. ત્યાર પછી છે પાસ એન ઓર્ડર ઓફ એ વાઇન્ડિંગ અપ ઓફ એ કંપની વિથ ઓર વિધાઉટ કોસ્ટ. વાઇન્ડિંગ અપ વિસર્જનનો હુકમ કરે ખર્ચ સાથે અથવા તો ખર્ચ વગર, અને બીજા કોઈ પણ યોગ્ય લાગે એવા હુકમ કંપની ધારા પ્રમાણે કરી શકે. આ બધા ગ્રાઉન્ડ આપણે કમ્પલસરી વાઇન્ડિંગ અપના જોયા. હવે પછી જોઈએ વાઇન્ડિંગ અપ અંડર ધી સુપરવિઝન ઓફ કોર્ટ, એટલે કોર્ટ અદાલતની દેખરેખ હેઠળ કંપનીને વિસર્જનમાં લઈ જવું. જ્યારે કંપનીને વોલન્ટરી વાઇન્ડિંગ અપ હોય, સ્વેચ્છાપૂર્વક કંપની વિસર્જનમાં લઈ જવાતી હોય, ત્યારે કોઈપણ વ્યક્તિ એટલે કે ક્રેડિટર્સ, કોન્ટ્રીબ્યુટરી ઓર કંપની ઓર એ લિક્વિડેટર કોઈપણ વ્યક્તિ અદાલત સમક્ષ રજૂઆત કરે કે આ કંપનીને વોલન્ટરી વાઇન્ડિંગ અપ છે પણ એને વાઇન્ડિંગ અપ અંડર ધી સુપરવિઝન ઓફ કોર્ટ કરવી, તો એ માટે અરજી કરી શકે છે. હવે આ જે પ્રોવિઝન છે વાઇન્ડિંગ અપ અંડર ધી સુપરવિઝન ઓફ કોર્ટ, એને કંપની સેકન્ડ એમેન્ડમેન્ટ એક્ટ 2002 દ્વારા કાઢી નાખવામાં આવી છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન હજી થયું નથી, એનો અમલ થયો નથી, માટે એ પ્રોવિઝન અત્યારે એક્ઝિસ્ટન્સમાં છે. હવે કયા ગ્રાઉન્ડ પર આવી અરજી થઈ શકે? તો જ્યારે કોઈ પણ રેઝોલ્યુશન મેમ્બર્સની મિટિંગમાં પાસ કરવામાં આવી હોય, ફ્રોડ દ્વારા કરવામાં આવી હોય. બીજું છે કે રૂલ્સ રિલેટિંગ ટુ ધ વાઇન્ડિંગ અપ આર નોટ ફોલોડ બાય ધ લિક્વિડેટર ઓર ધ કંપની. ત્રીજું ગ્રાઉન્ડ છે લિક્વિડેટર ઇઝ પ્રિજુડાઇઝડ ઓર નિગ્લેક્ટ ઇન કલેક્ટિંગ ધ એસેટ્સ. એણે જે મિલકત ભેગી કરવાની છે એ ભેગી ન કરી શકે, અથવા તો ભેગી કરવામાં એ વિલંબ કરે, ત્યારે એ કંપનીના હિત વિરુદ્ધ જાય છે. માટે આ ગ્રાઉન્ડ પર કોઈપણ વ્યક્તિ, શેર હોલ્ડર્સ, કોન્ટ્રીબ્યુટર અથવા તો કોઈપણ વ્યક્તિ અદાલત સમક્ષ અરજી કરી શકે છે. ત્યાર પછી જોઈએ કે કંપનીને જ્યારે વિસર્જનમાં લઈ જવાની વખત આવે ત્યારે કયા દેવા પ્રથમ ચૂકવવામાં આવે ને કયા બાદ એના કયા સિક્વન્સમાં ચૂકવવામાં આવે. ત્યારે કોઈ પણ દેવું હોય તો સૌપ્રથમ એ દેવાની કેવી રીતે ચૂકવણી કરવામાં આવે? તો સૌપ્રથમ ઓલ ધ ટેક્સીસ સેસ રેટ્સ ડ્યુ ફ્રોમ ધી કંપની ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ, એટલે રાજ્યના કોઈ દેવા હોય, ટેક્સ ચૂકવવાના બાકી હોય, તો એ પ્રથમ એને પ્રાયોરિટી બેઝ પર થશે. બીજું છે વર્કમેન્સ ડ્યુ, કર્મચારીઓના જે દેવા છે, લેણા છે, એ પ્રથમ એની ચૂકવણી થશે. ત્યારબાદ સિક્યોર ક્રેડિટર્સના જે કોઈ પણ લેણા હોય એની ચૂકવણી થાય. એની પછી એમ્પ્લોયીના વેજીસ હોય, સેલરી હોય વગેરેની ચૂકવણી. ત્યાર પછી બીજા બધા રેમ્યુનરેશન અને બીજા બધા બેનિફિટ્સ જે એમ્પ્લોયીને આપવાના હોય એની રિલેટેડની પેમેન્ટની ચૂકવણી થાય. હવે આ બધા દેવા ક્યાં તો ફૂલ્લી પેડઅપ થાય, અથવા તો જો કંપની પાસે મિલકત ન હોય તો એના પ્રપોર્શનેટ રેટ પર એની ચૂકવણી કરવામાં આવે છે. હવે અગાઉ જોયું એ પ્રમાણે કે કોન્ટ્રીબ્યુટરી પણ એપ્લિકેશન કરી શકે. તો કોન્ટ્રીબ્યુટરી અંશદાતા કોને કહેવાય? તો અંશદાતાની વ્યાખ્યા કલમ અર્થ એનો 428માં આપવામાં આવ્યો છે. વિચ સેઝ ધ ટર્મ કોન્ટ્રીબ્યુટરી મીન્સ એવરી પર્સન લાયબલ ટુ કોન્ટ્રીબ્યુટ ટુ ધ એસેટ્સ ઓફ ધ કંપની ઇન અ ઇવેન્ટ ઓફ ઇટ્સ being wound up. એટલે કે પહેલો પોર્શન જે છે આનો એવું કહે છે કે જ્યારે એસેટ્સમાં એને કોઈ કોન્ટ્રીબ્યુટ કરવાનું હોય ત્યારે કોન્ટ્રીબ્યુટરી કહેવાય છે. અને બીજું કે ફુલ્લી પેડઅપ શેર હોય એન્ડ ઇન્ક્લુડ્સ ધી હોલ્ડર્સ ઓફ એની શેર્સ વિચ આર ફુલ્લી પેડઅપ. તો આ બંનેનો સમાવેશ અંશદાતામાં થાય છે. અંશદાતાની આપણે વિશેષમાં ચર્ચા કરીએ તો અંશદાતા માટે બે લિસ્ટ ક્લેરિફાય કંપની કરશે, બેમાં ડિવિઝન કરશે કોન્ટ્રીબ્યુટરીનું. એક લિસ્ટ 1, લિસ્ટ A, એની અંદર પ્રેઝન્ટ મેમ્બર ઓફ ધી કંપનીનો સમાવેશ થશે. એન્ડ લિસ્ટ B, પાસ્ટ મેમ્બર્સ ઓફ ધી કંપનીનો સમાવેશ થશે. એટલે અંશદાતા બે ભાગમાં ડિવાઈડ થઈ શકે, લિસ્ટ A અને લિસ્ટ B. હવે લિસ્ટ A અને B જે છે, લિસ્ટ Aની પ્રથમ લાયબિલિટી બને છે જો કોઈ અંશ આપવાનું થાય તો, અને લિસ્ટ Bની સેકન્ડરી રિસ્પોન્સિબિલિટી બને છે. હવે કઈ વ્યક્તિઓને કોન્ટ્રીબ્યુટરી તરીકે પૈસા આપવા માટે જવાબદાર બને છે અથવા તો કઈ વ્યક્તિ રિસ્પોન્સિબલ છે? તેમાં પહેલું છે પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ મેમ્બર. પ્રેઝન્ટ મેમ્બર મીન્સ કે કોઈ કંપની હોય એના 10 રૂપિયાનો શેર હોય અને 8 રૂપિયા પેડઅપ એમાઉન્ટ હોય અને 2 રૂપિયા હજી અનપેડ કોલ એમાઉન્ટ છે, 2 રૂપિયા ભરપાઈ કરવાને બાકી છે. તો કંપની જ્યારે વાઇન્ડિંગ અપનો સવાલ આવે ત્યારે એને 2 રૂપિયા બાકીના મંગાવી શકે છે. તો એ 2 રૂપિયા ભરપાઈ કરવા માટે પ્રેઝન્ટ શેર હોલ્ડર જવાબદાર બને છે. જો આ 2 રૂપિયા જે એમાઉન્ટ જે છે અનપેડ કોલ એમાઉન્ટ એ પ્રેઝન્ટ શેર હોલ્ડર ના આપી શકે તો જે પાસ્ટ મેમ્બર છે
એને જવાની જવાબદારી બને છે. હવે પાસ્ટ મેમ્બર કોને કહેવાય? તો વિધિન 1 year જેનું નામ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં હોય એ વ્યક્તિ પાસ્ટ મેમ્બર તરીકે કહેવાય છે. ત્યાર પછી છે લીગલ રિપ્રેઝન્ટેટિવ. ત્યાર પછી એસાઇની ઓર રિસીવર ઓફ એ કોન્ટ્રીબ્યુટરી. એની પછી છે સબસ્ક્રાઇબર ટુ ધ મેમોરેન્ડમ. અને લાસ્ટ છે ડાયરેક્ટર્સ હુઝ લાયબિલિટી ઇઝ અનલિમિટેડ. હવે લીગલ રિપ્રેઝન્ટેટિવ ઇન કેસ ઓફ ડેથ ઓફ ધી મેમ્બરના મૃત્યુના સંજોગોમાં એના લીગલ રિપ્રેઝન્ટેટિવ રિસ્પોન્સિબિલિટી છે અનપેડ કોલ એમાઉન્ટ માટે. એની પછી એની મિલકત રિસીવરને સોંપી દીધી હોય તો એઝ અ રિસીવર એઝ અ કોન્ટ્રીબ્યુટર રિસ્પોન્સિબલ છે. જે વ્યક્તિઓએ મેમોરેન્ડમમાં સબસ્ક્રાઇબ કર્યું હોય અને એવું કીધું હોય કે હું આટલા પૈસા આપવા માટે બંધાયેલો છું તો એ મેમોરેન્ડમ દ્વારા એ બંધાયેલો છે. એની પછી જ્યારે અનલિમિટેડ લાયબિલિટીવાળી કંપની હોય તો ડાયરેક્ટરની જવાબદારી અનલિમિટેડ બને છે. તો આટલી વ્યક્તિઓ કોન્ટ્રીબ્યુટરી તરીકે પૈસા આપવા માટે જવાબદાર બને છે. ત્યાર પછી આપણે જોઈએ કે આની અસરો શું થાય છે. વાઇન્ડિંગ અપની જે આપણે કમ્પલસરી વાઇન્ડિંગ અપની ચર્ચા કરી તેની પર કઈ વ્યક્તિ પર કઈ ઇફેક્ટ થાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ એની કંપની પર શું અસર થશે. તો કંપનીનો બિઝનેસ ક્લોઝ થશે. એની પ્રોપર્ટી લિક્વિડેટર પોતે ધારણ કરશે. લિક્વિડેટર એની પર યોગ્ય લાગે એવો નિર્ણય કરી શકે અદાલતની પરવાનગી દ્વારા, હાઈકોર્ટની પરવાનગી દ્વારા. કંપનીની કોઈ પણ મિલકત વેચી નહીં શકાય, મોર્ગેજ નહીં કરી શકાય, ટ્રાન્સફર નહીં કરી શકાય એક્સેપ્ટ પાવર્સ ઓફ લિક્વિડેટર કરી શકે. બીજું છે સભ્યો પર અસર. મેમ્બર્સ ઓફ ધી કંપની પર શું અસર થશે? તો શેર કેન નોટ બી શેર એ લોકો ટ્રાન્સફર નહીં કરી શકે. ત્યાર પછી છે અનપેડ એમાઉન્ટ હોય કોઈ તો એ અનપેડ એમાઉન્ટ ભરપાઈ કરવા માટે એ જવાબદાર બને છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની સત્તાનો અંત આવે છે એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બંધ થઈ જશે. એની પછી કરાર પર અસર. કંપનીએ જે વ્યક્તિઓ જોડે કોન્ટ્રાક્ટ કર્યા હોય એની પર શું ઇફેક્ટ થશે? તો કરારની ઇફેક્ટ બે રીતે થાય છે. એક ફ્રસ્ટ્રેશન ઓફ કોન્ટ્રાક્ટ અને બીજું છે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. જો ફ્રસ્ટ્રેશન ઓફ કોન્ટ્રાક્ટ થાય, નિષ્ફળતાનો સિદ્ધાંતથી જો કરારનો અંત આવે તો કોઈ ડેમેજીસ માટેના જવાબદારી ઉપસ્થિત થતી નથી કંપનીની. પણ જો બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટનો સવાલ આવે તો એ દરેક કેસના ફેક્ટ્સ એન્ડ સર્કમસ્ટાન્સીસ પર એને ડેમેજીસ માટે જવાબદાર બને છે કંપની અથવા તો સામેવાળી વ્યક્તિ, જે પ્રમાણે હોય સિચ્યુએશન હોય પ્રમાણે. પછી દાવાની કાર્યવાહી સ્થગિત થઈ ગયા છે સિવાય કે અદાલત એને પરવાનગી આપે તો. કર્મચારીઓ પર અસર. કર્મચારીઓની સેવાનો અંત આવે છે કારણ કે એમ્પ્લોયર રિલેશન કટ ઓફ થઈ જાય છે એટલે વાઇન્ડિંગ અપના કેસમાં એક ડીમ્ડ નોટિસ કહેવાય છે એમને છૂટા કરવાની. ત્યાર પછી જોઈએ લિક્વિડેટર્સના પાવર્સ. કેટલાક પાવર જે છે એ અદાલતની પરવાનગીથી મેળવી શકે છે. જેમ કે કોઈ પણ દાવો કરવો કોઈની સામે અથવા તો દાવાનું ડિફેન્સ કરવો, બચાવ કરવો. કંપનીનો બિઝનેસ ચાલુ રાખીએ એટલે ક્યાં સુધી ચાલુ રાખે? એને લાગે કે કંપની જો પ્રોફિટ થાય એવી છે અથવા તો થોડા વખત ચલાવવામાં આવે તો કંપનીના હિતમાં છે અથવા તો પૈસા વધારે મળી શકે છે કંપનીને, તો એ કંપનીનો ધંધો ચાલુ રાખી શકે છે. સેલ ઇમૂવેબલ પ્રોપર્ટી ઓર મૂવેબલ પ્રોપર્ટી, મિલકતો વેચી શકે છે. રેઝ ધી મની ફ્રોમ ધી સિક્યુરિટી ઓફ કંપનીઝ એસેટ્સ. એની અધર એક્ટ જે વાઇન્ડિંગ અપની પ્રોસિજર માટે જરૂરી હોય એવા બીજા ગમે તે સત્તાનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી છે કેટલી સત્તા કે જે આમાં અદાલતની પરવાનગીની જરૂર નથી. જેમ કે એવા કાર્યો કે જે કંપનીના ડોક્યુમેન્ટ્સને રિલેટેડ કોઈ રૂટીન કાર્યો હોય કે જે કંપનીના કોમન સીલ દ્વારા એ કરી શકે છે, કોમન સીલનો ઉપયોગ કરીને કરી શકે છે રૂટીન કાર્યો. ત્યાર પછી છે એ ROC રજિસ્ટર ઓફ કંપનીઝમાંથી કંપનીનો રેકોર્ડ તપાસી શકે છે, એમના રિટર્ન તપાસી શકે વિધાઉટ પેમેન્ટ ઓફ એની ફીસ. એની પછી છે એ કોઈપણ પ્રોમિસરી નોટ, એન્ડોર્સમેન્ટ અથવા તો હુંડી વગેરેનું એન્ડોર્સ કરી શકે છે, એક્સેપ્ટ કરી શકે છે, કંપની વતી એને સ્વીકારી શકે છે, આપી શકે છે વગેરે કરી શકે છે. એની પછી કોઈપણ વ્યક્તિની ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે અથવા તો એજન્ટ તરીકેની નિમણૂક કરી શકે છે. એટલે કે એને કોઈપણ કાર્ય પોતે ના કરી શકે એમ હોય તો બીજી કોઈ વ્યક્તિની નિમણૂક કરી શકે છે. તો આપણે વાઇન્ડિંગ અપની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે આટલી વસ્તુ મહત્ત્વની બને છે. વાઇન્ડિંગ અપ, એનો અર્થ, મોડ્સ ઓફ વાઇન્ડિંગ અપ, પ્રોસિજર ફોર વાઇન્ડિંગ અપ, પોઝિશન ઓફ એ લિક્વિડેટર અને ઇફેક્ટ્સ ઓફ વાઇન્ડિંગ અપ. હવે આપણે વાઇન્ડિંગ અપના એક કમ્પલસરી વાઇન્ડિંગ અપનો પ્રકાર જોયો અને બીજો જોયો કે અંડર ધી સુપરવિઝન ઓફ કોર્ટ વાઇન્ડિંગ અપનો પ્રકાર જોયો. હવે વોલન્ટરી વાઇન્ડિંગ અપ છે એની ચર્ચા જાની સાહેબ આપણને વિસ્તૃતમાં કરશે. મિત્રો, ઘણી જ અગત્યની બાબત આપણે આજે ચર્ચા કરવાની છે કે કંપની એ કાયદાનું સર્જન છે અને કાયદાનું સર્જન હોય તો એનું
અસ્તિત્વ નાબૂદી પણ કાયદા દ્વારા જ થાય છે. કાયદાએ કલ્પેલું બાળક એટલે કંપની. કંપનીને જ્યારે લીગલ એન્ટિટી આપવામાં આવે છે, એને એક લીગલ વ્યક્તિત્વ આપવામાં આવે છે, ત્યારે આવું વ્યક્તિત્વ એ કઈ રીતે ભૂસી શકાય કે પોતાનો ધંધો બંધ કરી શકે ને આ પોતાનું વ્યક્તિત્વ એ કઈ રીતે નાબૂદ કરી શકે છે તે અંગેનો વિચાર એ મારા મિત્ર રાવલ સાહેબે કર્યો ને એના પછીથી સ્વૈચ્છિક રીતે કઈ રીતે કંપનીનું વિસર્જન થઈ શકે, કંપની ફડચામાં લઈ જઈ શકાય છે, એ અંગેના કેટલાક મુદ્દાઓ આપણે વિચારીએ. તો સૌથી પ્રથમ આપણે જોઈશું તો સ્વૈચ્છિક રીતે જ્યારે કંપનીનું આપણે વાઇન્ડિંગ અપ કરવાનું હોય, ફડચામાં લઈ જવાની હોય, ત્યારે સભ્યો દ્વારા અથવા તો એ કંપનીના લેણદારો દ્વારા આ બે રીતે કંપનીનું વિસર્જન કે ફડચાની કે વાઇન્ડિંગ અપની કાર્યવાહી થઈ શકે છે. દોસ્તો, આ બાબત અંગે જરી વિસ્તૃત ચર્ચા કરીએ તો સામાન્ય રીતે જ્યારે સભ્યો દ્વારા, પહેલાં આપણે સભ્યો દ્વારા વિસર્જન કઈ રીતે થાય એ અંગેની બાબતોનો ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં કંપનીના ડિરેક્ટરોએ જ્યારે કંપનીનું સભ્યો દ્વારા વિસર્જન થતું હોય ત્યારે કંપનીના ડિરેક્ટરોએ કંપની સદ્ધર છે કે નથી એ અંગેનું નિવેદન ડિક્લેર કરવાનું હોય છે. બહુ જ મહત્ત્વની બાબત. જો આ નિવેદન ડિક્લેર ન કરે તો કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કે ફડચાનું વાઇન્ડિંગ અપની કાર્યવાહી થતી નથી. તો ખાસ મહત્ત્વની બાબત એ છે કે એની સદ્ધરતાની જાહેરાત કરવાની છે કે કંપની સદ્ધર છે. બીજી બાબત એ છે કે સપોર્ટ વિથ એફિડેટ, આ જે જાહેરાત કરવાની છે એ અંગે એમણે એક સોગંદનામું ડિક્લેર કરવાનું, એ જાહેર કરવાનું છે કે કંપનીની આટલી મિલકતો છે, કંપનીના આટલા દેવા છે, કંપનીના આટલા લેણા છે, કંપનીની આટલી અસ્કાયમતો છે અને આ રીતે કંપની એ સદ્ધર છે. ત્યાર પછીથી દોસ્તો ત્રીજો મુદ્દો જોઈએ તો ડિરેક્ટર્સ ડેક્લેરેશન્સ. નો ડેપ્ટ ઓર એ will pay within 3 months. So here the very interesting thing કે 3 વર્ષની અંદર કંપનીની એવી કોઈ જવાબદારી બાકી નથી કે જેને કારણે કંપની કોઈપણ રીતે એનું દેવું ચૂકવવામાં નિષ્ફળ નીવડી છે. એટલે કંપની બધી જ રીતે, અહીં દેવું શબ્દ એટલે ખાસ સમજવાની બાબત છે દોસ્તો કે દેવું એટલે 500 રૂપિયા સુધીનું દેવું. અહીં ખાસ એમાઉન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે રકમ જે આપેલી છે, રકમ 500 રૂપિયા સુધીના દેવાની રકમની ચૂકવવામાં કંપની ક્યાંય નિષ્ફળ રહીને, હા કોઈ તકરારને કારણે અથવા તો બીજા કોઈ કારણોસર કંપની એ કોઈ લેણદારનું દેવું નથી ચૂક્યું તો એના કારણથી કંપની એ સફળ નથી કે એની અસ્કાયમતો ઓછી છે કે એની સદ્ધરતા ઓછી છે કે સદ્ધરતામાં નબળી પડી છે તેવું માની લેવાશે નહીં. એનાથી વિશેષ દોસ્તો આ જે કંઈ રેઝોલ્યુશન કરવામાં આવશે, ઠરાવ કરવામાં આવશે, આ ઠરાવ અંગે રજિસ્ટ્રારને આ અંગેની જાણ કરવામાં આવશે ને 5 અઠવાડિયાની અંદર આ અંગેની જાણ કરવામાં આવશે કે આ અંગેની અમે મેમ્બરોએ, સભ્યોએ કંપનીને ફડચામાં લઈ જવા અંગેની મિટિંગ ભરી હતી, એ મિટિંગની આ જગ્યાએ ભરાઈ હતી, એ મિટિંગમાં આ ઠરાવો થયા અને એ મુજબ અમે કંપનીનું વિસર્જન કરવા કે કંપનીને ફડચામાં લઈ જવાની કાર્યવાહી કરીએ છીએ. દોસ્તો, આનાથી વિશેષ જોઈએ તો બહુ જ અગત્યની બાબત કે નફો નુકસાન ખાતું અને પાકું સરવૈયું, આ બંને વસ્તુઓ કંપનીની સભાની અંદર કંપનીના એકાઉન્ટ સાથે અથવા તો એના એનેક્સર બીજા દસ્તાવેજો સાથે દરેકે દરેક ડિરેક્ટરોએ કે ચાર્ટર એકાઉન્ટન્ટોએ કંપનીની સામાન્ય સભામાં રજૂ કરવાના હોય છે. તો આ કંપનીની સામાન્ય સભાની અંદર કંપનીના જે કંઈ વ્યવહારો છે એ દરેકે દરેક વ્યવહારો અંગેની પૂરેપૂરી માહિતી આપવાની છે. આવી માહિતીના આધારે લિક્વિડેટર નીમવા કે નહીં
અથવા તો કંપનીને ફડચામાં લઈ જવા માટે જો લિક્વિડેટર નીમવાના હોય તો અદાલતને તે અંગેની મંજૂરી, અથવા તો જો શેરહોલ્ડરો પોતે જ પોતાની રીતે કોઈ લિક્વિડેટર નીમતા હોય અથવા લેણદારો લિક્વિડેટર નીમતા હોય તો એવા સંજોગોની અંદર આવા લિક્વિડેટરને કયા કયા ભાગ ભજવવાના છે, કયા કયા કાર્યો કરવાના છે એ અંગેની તમામે તમામ વિગતો દર્શાવતું રેઝોલ્યુશન એ આરઓસી કે કંપની રજિસ્ટ્રારની ઓફિસમાં નોંધાવવાનું રહેશે. દોસ્તો, એના પછી જોઈએ તો બહુ જ અગત્યની બાબત કે પાવર ટુ ફિલ ધ વેકેન્સી ઓફ ધ લિક્વિડેટર્સ, કે લિક્વિડેટરની જે કંઈ જગ્યા ખાલી પડે એ જગ્યાને ફિલઅપ કરવાની સત્તા એ કંપનીના ડિરેક્ટરો પાસે છે. એટલે કંપનીના ડિરેક્ટરો કોઈપણ સંજોગોની અંદર એ લિક્વિડેટરની ખાડી પડેલી અથવા તો લિક્વિડેટરનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ અકસ્માતને કારણે એ વ્યક્તિ કામકાજ કરવાને અસમર્થ નીવડે એવા સંજોગોમાં એની ખાલી પડેલી જગ્યા માટે એવી વ્યક્તિની સ્થાને બીજી વ્યક્તિને નિમણૂક કરવા માટેની સત્તા એ ડિરેક્ટરો ધરાવે છે. એ અંગેની જાણ એ લોકોએ રેઝોલ્યુશન કરી, ઠરાવ કરી રજિસ્ટ્રાર ઓફિસને જણાવવાની રહે છે. દોસ્તો, એનાથી વિશેષ જોઈએ તો પાવર ઓફ લિક્વિડેટર્સ ટુ એક્સેપ્ટ ધ શેર્સ એઝ ધી કન્સિડરેશન ઓફ સેલ ઓફ પ્રોપર્ટી. આ ડિરેક્ટરોએ કંપનીના જે કંઈ મિલકતો છે, જે કંઈ શેર છે એ દરેક શેર કેટલા છે, કેવી રીતના છે એ દરેક વસ્તુ આખી એક રેકર્ડ તૈયાર કરવાનો છે અને એ રેકર્ડ તૈયાર કર્યા પછીથી એ રેકર્ડના આધારે પૂરેપૂરી વિગતોને લગતી બાબતોને દર્શાવતો એક ઠરાવ એમણે પાસ કરવાનો છે. હવે ખાસ કરીને જોઈશું તો લિક્વિડેટરની ફરજો શું અને એ લિક્વિડેટરો જો કઈ ફરજો બજાવશે તો ખાસ મારા મિત્ર રાવલ સાહેબે કીધું એમ કે લિક્વિડેટર કાં